गंगा जी में नहाते समय पैर का प्रयोग करें, पैर पकड़ कर ही नहाए, गंगा के तेज बहाव में ना जाए। નમસ્કાર મિત્રો, તો અત્યારે અમે આવી ગયા છીએ ધારીદેવી મંદિર, જે ઉત્તરાખંડમાં શ્રીનગર અને રુદ્રપ્રયાગની વચ્ચે અલકનંદા નદીના કિનારે આવેલું એક હિન્દુનું પવિત્ર મંદિર છે। એવું માનવામાં આવે છે કે આ એવું ચમત્કારિક મંદિર છે જે ચારધામની રક્ષા કરે છે। હાલો માતાજીના દર્શન કરીએ ને આશીર્વાદ લઈએ। બદ્રીનાથ જતા વચ્ચે નરસિંહ ભગવાનનું મંદિર આવે છે, તો ત્યાં દર્શન કરવા માટે જવાનું છે અને પ્રસાદ પણ અમે લઈ લીધો છે અને અમે જઈએ છીએ દર્શન કરવા માટે। ठीक है रे, सबके हाथ में। તો અત્યારે હું આવી ગયો છું વિષ્ણુપ્રયાગમાં, જ્યાં બદ્રીનાથથી નીકળતી વિષ્ણુગંગા અને નીતિપાંચથી નીકળતી ધોળીગંગા બંને નદી મળીને અલકનંદા નદી બને છે। તમે મારી પાસે જોઈ શકો છો। ફાઇનલી અમે બદ્રીનાથ અમારા સ્ટે ઉપર પહોંચી ગયા છીએ અને હવે નાહી ધોઈને અમે બદ્રીનાથ મંદિરે દર્શન માટે જવાના છીએ। જે સામે દેખાય છે તે બદ્રીનાથનું મંદિર છે અને અત્યારે આરતીના સમયે અમે અહીંયા પહોંચી ગયા છીએ। તો હવે અમે આરતીમાં લાવો લઈશું, વિડીયો સાથે બન્યા રહેજો। બદ્રીનાથથી વહેલી સવારે અમે માણા ગામ જવા માટે નીકળી ગયા છીએ અને બદ્રીનાથથી માણા ગામ માત્ર 4 કિલોમીટર દૂર આવેલું છે। તો તમે મારી પાછળ જોઈ શકો છો એ સરસ્વતી નદી છે અને સરસ્વતી નદીનો ઇતિહાસ શું છે એ આપણે હવે આનંદભાઈના મુખે સાંભળીશું। હેલો ગાઈસ, એવું કહેવામાં આવે છે ને એવું માનવામાં આવે છે કે જ્યારે ગણપતિ મહારાજ મહાભારતની લખાણ કરી રહ્યા હતા, જ્યારે એ લખી રહ્યા હતા મહાભારત, કે વ્યાસ ઋષિના વેદોના લીધે એ નિર્માણ કરી રહ્યા હતા મહાભારતનું, ત્યારે સરસ્વતી નદીના અવાજના લીધે એમને ઘણી મુશ્કેલી પડી રહી હતી વેદ લખવામાં। ત્યારે એમણે સરસ્વતી નદીને શ્રાપ આપ્યો હતો કે તમે અહીંયા લુપ્ત થઈ જશો, બટ સરસ્વતી નદી અલકનંદા નદીમાં અહીંયા ફેરવાઈ ગયા, વિલીન થઈ ગયા। સરસ્વતીમાં અરે આપણે દત્તાત્રેય મહારાજ આ એ જ જગ્યા છે જ્યાંથી પાંડવો સ્વર્ગમાં ગયા હતા।
માણા ગામને પહેલા ભારતનું પહેલું ગામ કહેવામાં આવતું હતું અને અત્યારે ભારતનું પહેલું ગામ કહેવામાં આવે છે. તો ભાઈ હરિયાણાથી આપણને બે મિત્રો મળી ગયા છે અને આપણે એનો એક્સપિરિયન્સ જાણીએ. बोल शंकर भगवान की जय। हर हर महादेव। जैसे कि हम हरियाणा सोनीपत से ट्रैवल किया हमने केदारनाथ के लिए। केदारनाथ बाबा जी के दर्शन करे, बहुत अच्छे दर्शन हुए हैं। बहुत ही बाबा जी के बहुत ही शुक्रिया। पहाड़ इतने अच्छे लगते हैं यहाँ पे। ये मौसम ने नज़ारा बहुत सुंदर नज़ारा है। फिर बाबा केदारनाथ के दर्शन करने के बाद में बाबा तुंगनाथ के दर्शन किए हमने। तुंगनाथ पे भी बहुत अच्छा नज़ारा है। तुंगनाथ दर्शन करने के बाद में धाम बद्रीनाथ विशाल बद्री के दर्शन किए हमने। विशाल बद्री के दर्शन करने के बाद माँ सरस्वती जी यहाँ से निकल रही है। माँ सरस्वती के दर्शन किए हैं और यहाँ से सरस्वती के दर्शन करने के बाद में पांडव सूरत की ओर गए थे। यहाँ से हम दर्शन करने जा रहे हैं यहाँ के। बोलिए हर हर महादेव। તો અત્યારે અમે માણા ગાંવથી વસુંધરા વોટરફોલે જઈ રહ્યા છીએ. તો શું કહીશું આનંદભાઈ? 3 કિલોમીટરનો ટ્રેક છે. અમે અડધો કમ્પ્લીટ કરી લીધો છે. બહુ મજા આવે છે. દ્રશ્ય બહુ સુંદર છે. સ્વર્ગ જ છે. તો આ સ્વર્ગના નજારો હું તમને બતાવું. માણા ગાંવથી વસુંધરા વોટરફોલમાં વચ્ચે માત્ર આ એક જ શોપ આવેલી છે જ્યાં ચા નાસ્તો બધી વસ્તુ મળી રહી છે. તો અહીંયા પહોંચો એટલે ચા નાસ્તો કરીને પછી જ આગળ વધજો. કેદારનાથ અને તુંગનાથના ટ્રેકની સાથે સાથે જ આ વસુંધરા વોટરફોલ જવાનો ટ્રેક પણ ખૂબ જ સુંદર છે. જો અહીંયા કઈ રીતના લોકો નદીને પાર કરીને સામે કાંઠે જાય છે. તમે જોઈ શકો છો કે આ નાના નાના છોડ શેષનાગ જેવા દેખાઈ રહ્યા છે. તો ફાઇનલી વસુંધરા વોટરફોલે અમે પહોંચી ગયા છીએ. શું કહેજો આનંદ? બહુ મજા આવે છે. લાઈફમાં આવું પહેલાં ક્યારેય નથી જોયું. મસ્ત વિઝિટ પ્લેસ છે. એકવાર આવો. પાછળના કેમેરા બ્લર થઈ ગયા છે. આગળના કેમેરાથી શૂટિંગ કરી રહ્યો છું અને હું તમને હવે વોટરફોલ બતાવીશ. સાઉથની ફિલ્મ બદ્રીનાથમાં અલ્લુ અર્જુને આ ધોધ વિશે એક સીન ફિલ્મમાં બતાવેલો છે. અને એવું કહેવાય છે કે આ ધોધ પાપી આત્મા ઉપર નથી પડતો અને પુણ્ય આત્મા ઉપર જ પડે છે. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ વાસુધારા વોટરફોલ અને એન્જોય કરી રહ્યા છીએ. તમે પાછળ જોઈ શકો છો એટલી ઊંચાઈથી પાણી પડી રહ્યું છે. બહુ ઠંડી છે. જેકેટ અને સ્વેટર લેતા આવજો, ભેગું રેનકોટ પણ. આજનો વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી જણાવશો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકનને દબાવી દેજો એટલે અમારી બધી નોટિફિકેશન તમારા સુધી પહોંચી રહે. મળીએ એક નવા વિડીયો સાથે.